આજે ખાસ કરીને પોસ્ટ વરસાદના પછીનું જે સિટીને સરખું કરવાનું જે કામગીરી છે એના ઉપર આજે ખાસ કરીને મેજર ડિપાર્ટમેન્ટ્સ તમામને બોલાવવામાં આવ્યું છે. ખાસ કરીને સિટીમાં સફાઈ વધારવા માટે, કારણ કે વરસાદ પછીનું જે પરિસ્થિતિ છે એમાં સફાઈ પ્રોપર થઈ જાય, દરેક એરિયામાં પ્રોપર દવા છંટકાવવાનું કામગીરી થઈ જાય એ બાબતમાં આજે સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને આના સાથે સાથે હેલ્થ ટીમ દ્વારા દરેક ડેપ્યુટી એમઓએચ એના પીએચસીસના ટીમ, અર્બન હેલ્થ ટીમ તરફથી એન્ટી મલેરિયલ એક્ટિવિટી, એન્ટી લાર્વલ એક્ટિવિટી અને ફોગિંગનું એક્ટિવિટીઝ વધારવાનું કીધું છે, જેથી કરીને રોગચાળા ના વધે. એટલે એવા પણ રોગચાળા વધતા હોટસ્પોટ્સ કંઈ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક ધોરણે એમાં કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે. પીવાના પાણીમાં પણ અત્યારે આપણે સુપર ક્લોરિનેશન આખા શહેરમાં કરી રહ્યા છે. સોર્સમાં પણ કરી રહ્યા છે, ડબ્લ્યુટીપીઝમાં પણ કરી રહ્યા છે અને ટાંકીમાં પણ કરી રહ્યા છે. નોર્મલ અમે સોર્સમાં 3 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે અને ટાંકીમાં 5 ppm સુપર ક્લોરિનેશન શરૂ કરી છે, જેથી કરીને વરસાદી પાણી ફિલ્ટર થઈને જ આવે છે ટ્રીટેડ પાણી, આમાં થોડું ક્લોરિનનું સ્મેલ આવશે, કારણ કે અત્યારે રોગચાળા ના વધે એટલા માટે અમે એ કરી રહ્યા છે. અને તમામ નગરજનોને એ જ પણ વિનંતી છે, અત્યારે જે પાણી આવે છે વરસાદના સમયમાં તમે થોડું એને ઉકાળા તરીકે બોઇલ કરીને પીવજો, ગરમ પાણી પીવજો, જેથી કરીને ગળામાં પણ તમારું થ્રોટ ઇન્ફેક્શન્સ ના આવે. એ ખાસ કરીને એક અપીલ પણ અમે જાહેર કરવાના છે. પણ એ ઓવરઓલ સાવચેતીના ભાગરૂપમાં અત્યારે બોઇલ્ડ વોટર જ પીવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને થોડું દિવસ માટે આપણે ક્લોરિનનું સ્મેલ થોડું પાણીમાં રહેશે, કારણ કે પાણીને વધારે ક્લિયર રાખવા માટે અમે સુપર ક્લોરિનેશન કરી રહ્યા છીએ. સાથે સાથ વિશ્વામિત્રી નદીમાં 12.8 એટલે 13 ફૂટની આજુબાજુ છે, પણ આપણા પાસે 28 ફૂટ સુધી ડેન્જર લિમિટ 28 છે, ત્યાર સુધી કંઈ ઇસ્યુ નથી. એટલે કાલાઘોડા લેવલ આપણે સ્ટાન્ડર્ડ લેવલ મોનિટરિંગ કરી રહ્યા છે. આપણે લીડાર સેન્સર્સમાંથી પણ ડેટા લઈ રહ્યા છે, ફિઝિકલ લેવલમાંથી પણ ડેટા લઈ રહ્યા છે અને સ્માર્ટ સિટી કંટ્રોલ સેન્ટરમાંથી પણ ડેટા લઈ રહ્યા છે. સતત અમે મોનિટરિંગ કરી રહ્યા છે. આજવા સરોવરમાં લગભગ 208.6 છે અને 208 ઇઝ ઓલવેઝ અ સેફ લેવલ. 214 સુધી આપણે ડેન્જર લેવલ સુધી હજી ઘણી સમય છે, પણ અત્યારે અમે પ્રાથમિક દ્રષ્ટિએ ઉપરવાસમાંથી આવતા પાણી પ્રતાપપુરા અને આજવામાં આપણે અત્યારે ભરી જ રહ્યા છે, પણ છતાં પણ ઇન્ટર ગ્રાવિટી ગેટ્સને પણ અમે એક્ટિવેટ રાખ્યા છે. અને લાસ્ટ યર જ્યારે 2025માં અમે વોટર મેનેજમેન્ટ કર્યું છે, સેમ સ્ટ્રેટેજી આ વખતે પણ કરવાના છે. અત્યારે કંઈ ચિંતાજનક સ્થિતિ એવું નથી. આપ જાણો છો કે જે રીતનું વરસાદ અમદાવાદમાં, સુરત, નવસારી, વલસાડ પછી મેજર રેઇનફોલ વડોદરામાં થઈ છે, પણ આપણે જે ડ્રેનેજનું કામગીરી કરી છે, સ્ટોમ વોટર ડ્રાઇન્સ નાખી છે, એના કારણે મોટાભાગમાં પાણી હવે નીકળી ગયું છે. અમારે તમામ એસટીપીઝ એક્ટિવલી કામગીરી કરી રહ્યા છે. આપણે તમામ એપીએસ ફૂલ ફ્લેજ ચાલી રહ્યા છે, ડીઝલ પમ્પ્સ અને ડીજી6 પણ ચાલી રહ્યા છે. મોટાભાગના પાણી અમે એપીએસ ફ્લશિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને સ્ટોમ વોટરમાંથી પાણી નીકળે છે. કેચપીટ ક્લિનિંગ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાંથી જ પાણી નીકળી રહ્યા છે. છતાં પણ સફાઈની ટીમને એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને કેચપીટમાં જે પણ પ્લાસ્ટિક અટકાવતું હોય, ઘાસ ચારા કે અટકાવતું હોય, પત્તો અટકાવતા હોય, બધું ક્લીન કરવા માટે સૂચના આપી છે. સાથે સાથે અત્યારે સિટીમાં ફાયરના ટીમ અને ગાર્ડનના ટીમ સાથે મળીને ટ્રી ટ્રીમિંગનું કામ કરી રહ્યા છે. ઝાડ પડી જતા એ બધાને કાઢી રહ્યા છે. લગભગ આપણા પાસે એનો ડેટા પણ હું આપને આપું છું. સાથે સાથે આપણે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં 25 લોકો 24 કલાક ડ્યુટીમાં આપણે લગાવ્યા છે. ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધી છે, વોર્ડ લેવલમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરી છે. એટલે 38 લગભગ 40 ટીમ્સ, ક્લોઝ ટુ 40 ટીમ્સ આપણે અત્યારે ઝોન લેવલમાં અને વોર્ડ લેવલમાં ઇન્ટિગ્રેટેડ કામગીરી કરી રહ્યા છે.